આવું કરતા કરતા બરાબર આવી ગયું એને જગ્યાએ એમ નહીં ઇઝ ઇટ in terms of the closeness? Okay. સારું લાગે છે. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः. अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये. सोलहवां श्लोक. न प्रकाशेऽहमित्युक्तिः यत्प्रकाशनिबन्धनात् स्वप्रकाशं तमात्मानम् अप्रकाशः कथं स्पृशेत्. તો અત્યાર સુધીની ચર્ચામાં આત્મા બ્રહ્મ છે જે પ્રતિજ્ઞા કરવામાં આવી, બ્રહ્મ એવાહમત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. આમ પહેલા શ્લોકમાં બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું કે સચ્ચિદ આનંદ જેનું લક્ષણ છે એવું બ્રહ્મ હું છે એવું સિદ્ધ થયું. જે ભિન્ન ભિન્ન સંશયો ઉત્પન્ન થયા એ બધા સંશયોનું નિરાકરણ કરવામાં આવ્યું. અને આ રીતે હવે હું બ્રહ્મ છું એ નિશ્ચયમાં કોઈ પ્રકારનો સંશય રહ્યો નથી. તો ચાલો હું બ્રહ્મ છું બરોબર છે. હવે ગ્રંથકાર એ બ્રહ્મ જ્ઞાનનો વિષય લે છે ચર્ચા માટે. એના માટે પહેલા ભૂમિકા સર્જે છે. અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે એવી ચર્ચા કરવા દ્વારા જ્ઞાન કઈ રીતે થાય કે જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એનો નિર્ણય કરવા માટે પહેલા અજ્ઞાનનું શું સ્વરૂપ છે
એની ચર્ચા કરવામાં આવે છે. એટલે આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવે. નનો પૂર્વોક્તમ સર્વ વૃથા. આપે જે આગળ સિદ્ધ કર્યું કે આત્મા બ્રહ્મ છે, ભલે રહ્યો, એ બધું સિદ્ધ કરવાનું વૃથા છે, વ્યર્થ છે. આત્મા બ્રહ્મ હોય તો શું? આત્મના ઉક્ત રૂપ બ્રહ્મત્વ જ્ઞાને, આમ આપના કહેવા પ્રમાણે આત્મા નિત્ય, સર્વગત, સચ્ચિદાનંદ બ્રહ્મ છે, બરોબર, સર્વજ્ઞ. ઉક્ત રૂપ બ્રહ્મત્વ જ્ઞાન, એ પ્રકારે આત્માને બ્રહ્મ રૂપે, નિત્ય રૂપે, સર્વજ્ઞ રૂપે, સર્વવ્યાપી રૂપે જાણવામાં આવે તો પણ પ્રયોજન અભાવાત, હું બ્રહ્મ છું એ જ્ઞાન, પૂર્વ પક્ષી કહે છે, કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ નહીં કરે. પ્રયોજન શું છે? સંસારમાંથી નિવૃત્તિ મેળવવી. એ પ્રયોજન સિદ્ધ નહીં થાય. આપણે કેમ ન થાય ભાઈ? તો જો પછી આગળ કે સંસાર નચાને બાજુ રાખીએ તો આપણે કહીએ ને, અને આપણે એને કહીએ છીએ સંસાર નિવૃત્તિ આત્માના બ્રહ્મ જ્ઞાને પ્રયોજન. આપણે કહીએ ભાઈ આત્મા બ્રહ્મત્વ જ્ઞાને, આત્મા બ્રહ્મ છે, જ્ઞાનનું પ્રયોજન છે. શું પ્રયોજન છે? સંસાર નિવૃત્તિ. સંસારની નિવૃત્તિ કરવી એ આત્માને બ્રહ્મના ઐક્ય જ્ઞાનનું પ્રયોજન છે. તો કે ના, નશો વાત છે, એવું ના કહેવું જોઈએ. કેમ? તન્નિવૃત્તે અસંભવાત. તન્નિવૃત્તિ એટલે સંસાર નિવૃત્તિ, કે ભાઈ સંસારની નિવૃત્તિ થઈ જ ના શકે. સંસાર એવો હોય, નિવૃત્તિ થઈ શકતી હોય. તમે નિવૃત્તિ કોની કરી શકો? જે નિવૃત્તિ થવા યોગ્ય છે તે. તમે કોનો નાશ કરી શકો? જે નાશ થવા યોગ્ય છે. પણ સંસારનો સ્વભાવ એવો છે કે નિવૃત્તિ જ ના થઈ શકે. તો જે નિવૃત્તિ ના થઈ શકે સંસારની બ્રહ્મજ્ઞાન નિવૃત્તિ કેમ કરવી? જ્ઞાન કશું કરે નહીં. જ્ઞાન તો માત્ર સ્વરૂપ જે છે એને દેખાડે. તો સંસાર જેવો છે જેની નિવૃત્તિ થઈ ના શકે. એટલે બ્રહ્મ જ્ઞાન થાય તો પણ સંસારની નિવૃત્તિ ના થાય, કારણ કે સંસાર એવો છે કે નિવૃત્તિ જ ના થાય. તો તમે શું કરો છો? નિવૃત્તિ અસંભવાત. કેમ કહો છો ભાઈ સંસારની નિવૃત્તિ ના થઈ શકે? એમ કેમ કહો છો? તો એ સમજાવે છે પૂર્વ પક્ષી. સંસારો હિ આત્મની અહંકારોપાદ્યના પ્રતીયમાન કર્તૃત્વાદિ. તો પૂર્વ પક્ષી કહે છે ભાઈ આપ સંસાર કોને કહો છો? કર્તૃત્વાદિ સંસાર હૈ. કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે સંસાર છે. શેમાં? આત્માનો. એટલે કે આત્મા કરતા છે, ભોગતા છે. એ પ્રકારની પ્રતિધિ શું છે? સંસાર છે. પોતાને કરતા ભોગતા માનવો એનું નામ સંસાર. કેમ માની? કારણ કે પોતાનામાં કર્તૃત્વ ભોક્તૃત્વની પ્રતીતિ થઈ રહી છે. આત્મની પ્રતીયમાન કર્તૃત્વાદિ સંસાર. આત્મામાં કર્તૃત્વ વગેરે જે પ્રતિમાન થઈ રહ્યું છે, પ્રતીતિ થઈ રહી છે, એનું નામ સંસાર. તો એ પ્રતિતિ કેમ થઈ રહી છે? તો કહે છે કે અહંકાર આરોપાધિના. અચ્છા, અહંકાર ઉપાધિના. અહંકારથી ઉપાધિને કારણે આત્મામાં કર્તૃત્વ વગેરે પ્રતીત થઈ રહ્યું છે. ખરેખર કર્તૃત્વ ક્યાં છે? અહંકારમાં છે. અહંકાર શું છે? ઉપાધિ છે. જેવું તો લાલ રંગ તો વસ્ત્રમાં છે, ઉપાધિ છે. અને સ્ફટિક જે ઉપર એટલે સમીપમાં છે એમાં પોતાના રંગનું આભાસ દેખાડે છે. કે વસ્ત્ર સ્ફટિકને લાલ બનાવતું નથી, પણ સ્ફટિકને લાલ દેખાડે છે. તેમ ભલે અહંકાર આત્માને કરતા ભોગતા બનાવે નહીં, પરંતુ અહંકારને કારણે આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વની પ્રતીતિ થાય છે.
તો જેવી રીતે વસ્ત્રને સ્ફટિકની ઉપાધિ કહેવામાં આવે છે તેવી રીતે અહંકાર પણ આત્માની ઉપાધિ છે અને પોતાના ધર્મો છે એનો આત્મામાં એની પ્રતીતિ કરાવે છે. તો બરોબર. સચ ન જ્ઞાનેન નિવર્તયિતુમ શક્ય. સચ સંસાર એ કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ જેવો સંસાર ન જ્ઞાનેન નિવર્તયિતુમ શક્ય. આ સંસાર જ્ઞાનથી નિવૃત્ત ના થઈ શકે, શક્ય નથી. એટલે જ કહું કે સંસાર નિવૃત્ત કરવો શક્ય નથી. ભલે જ્ઞાન થાય, હું બ્રહ્મ છું જ્ઞાન થાય તો પણ એ હુંની અંદર જે કર્તૃત્વ ભોક્તૃત્વ છે એ તો રહેવાનું જ છે. અંતેથી સંસાર જવાનો નથી. તેથી આત્માનું જ્ઞાન પણ થાય, હું બ્રહ્મ છું જ્ઞાન પણ થાય તોય પણ આત્મામાં જે કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રતીત થઈ રહ્યા છે કોને કારણે? અહંકાર ઉપાધિને કારણે. એ તો રહેવાના જ ને. નચ સચ ન જ્ઞાનેન નિવર્ત. હા, એ તો કહ્યું. હા, બરાબર છે. સચ ન જ્ઞાનેન નિવર્તયિતુમ શક્ય. આ કર્તૃત્વ ભોક્તૃત્વ સંસાર જે છે લક્ષણવાળો સંસાર એ જ્ઞાનથી નિવૃત્ત ના થાય. કેમ? તસ્ય આત્મની સોપાધિક ભ્રમત્વાત. ધીમે ધીમે આપણને ટેકનિકાલિટી સમજાવે છે, વેદાંતની આખી પ્રક્રિયા સમજાવે છે કે અજ્ઞાનનું શું સ્વરૂપ છે. ચર્ચા શા માટે છે? અજ્ઞાનનું શું સ્વરૂપ છે અને તેથી જ્ઞાનનું શું સ્વરૂપ હોવું જોઈએ એ માટે આ ચર્ચા છે. એટલે પહેલાં તો અત્યારે આપણે આત્માની વાત કરીએ છીએ અને સંસારની વાત કરીએ છીએ. તો કે ભાઈ આ અહંકાર જે છે કર્તૃત્વ ભોક્તૃત્વ ધરાવનારો છે, જેના ધર્મોની પ્રતીતિ આત્મામાં થાય છે એ ભ્રમ છે. હું કરતા છું, ભોગતા છું, સંસારીશું જે ભ્રમ છે. વાત સાચી. પણ સોપાધિક ભ્રમસ્ય એ ઉપાધિ સહિતનો ભ્રમ છે. તો તમે શું થઈ ગયું? તો કહે છે સોપાધિક ભ્રમસ્ય છે યાવત ઉપાધિ અવસ્થાનમ. આ સોપાધિક ભ્રમ એને કહેવાય કે જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી એ ભ્રમ રહેવાનો છે. જ્યાં સુધી પેલું લાલ વસ્ત્ર કે રંગીન વસ્ત્ર છે ત્યાં સુધી સ્ફટિકમાં એ રંગનો આભાસ પડવાનો જ છે. ભલે સ્ફટિકનું જ્ઞાન થયું તોય પણ યાવત ઉપાધિ અવસ્થાનમ, જ્યાં સુધી ઉપાધિ છે. સ્ફટિકના કિસ્સામાં જ્યાં સુધી વસ્ત્રરૂપી ઉપાધિ છે ત્યાં સુધી એ લાલ રંગનો આભાસ છે ને એ તો હોવાનો જ. તમને ભલે ને સ્ફટિકનું જ્ઞાન થાય. તત્વજ્ઞાન એવી અવસ્થાના, તત્વજ્ઞાનથી આ ઉપાધિનો નાશ થતો નથી. તત્વજ્ઞાન તો ભ્રમનો નાશ કરે, ઉપાધિનો નાશ ના કરે. તો સ્ફટિકને જાણવા છતાં પણ આ વસ્તુની ઉપાધિ જતી નથી રહેવાની. તેમ આત્માને જાણવા છતાં પણ આ અજ્ઞાન એટલે કર્તૃત્વ ભોક્તૃત્વની પ્રતીતિ નથી જતી રહેવાની. જ્યાં સુધી અહંકાર ઉપાધિ છે ત્યાં સુધી. ભલે ચાલો પણ અહંકારનો નાશ કરી દઈશું તો પહેલા પોતે સમજાવે છે સોપાધિક ભ્રમ કોને કહેવાય. લોકે સોપાધિક ભ્રમસ્ય પ્રતિબિંબ ચલનાદેહ યાવદુપાધિ ચલનમ પ્રતીતે. તો સોપાધિક એટલે ઉપાધિ સહિતના ભ્રમનો દૃષ્ટાંત આપ્યો લોકમાં રોજબરોજના અનુભવમાં. પ્રતિબિંબ ચલનાદેહ, આ પ્રતિબિંબમાં ચલન થવું ને, પ્રતિબિંબમાં ચંચળતા જણાવી એ ભ્રમ છે. કારણ કે જો બિંબ સ્થિર હોય ને તો પ્રતિબિંબ સ્થિર જ હોય. સૂર્ય સ્થિર હોય તો જળમાં સૂર્યનું પ્રતિબિંબ પણ સ્થિર જ હોવું જોઈએ. અને છતાંય આપણે પ્રતિબિંબ ચંચળ જણાતું હોય, હલન ચલન કરતું જણાતું હોય, એ કોને કારણે છે? જળને કારણે. તો
તો પ્રતિબિંબની ચંચળતા માટે જવાબદાર કોણ છે? આ જળની ચંચળતા જવાબદાર છે. એને આપણે ઉપાધિ કહીએ. તો જળરૂપી ઉપાધિને કારણે પ્રતિબિંબમાં ચંચળતાની પ્રતિ થાય છે. તો લોકે સોપાધિક બ્રહ્મસ્ય પ્રતિબિંબ ચલનારે યાવદુપાધિ ચલનમ પ્રતીતે. ઉપાધિ ચલનમ, જ્યાં સુધી જળરૂપી ઉપાધિનું ચલન છે ત્યાં સુધી એ પ્રતિબિંબમાં ચલનની પ્રતિ થવાની જ. ભલે તમને જ્ઞાન થાય તો એ ચલન જતું નહીં રહેવાનું. એટલે જ્ઞાન આનો નાશ નથી કરતું. ચાલો ભલે, તો પણ આપણે ઉપાધિને દૂર કરી દઈએ તો પછી કે ન છે આગળ. એટલે આપણે કઈ ઉપાધિ અહંકારસ્ય બ્રહ્મ જ્ઞાન નિવૃત્તો તત્પ્રયુક્તસ્ય આત્મની પ્રતીયમાનસ્ય કર્તૃત્વાદે નિવૃત્તિ હતી. આ વેદાંતનો પક્ષ છે. ઉપાધિ અહંકારસ્ય બ્રહ્મ જ્ઞાન નિવૃત્તો. આ જે અહંકાર ઉપાધિ છે ને એ પણ દૂર થઈ જાય. ભલે એવી વાત સાચી છે કે જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી પ્રતીતિ થાય, પણ અહંકાર ઉપાધિ કેવી છે એ પણ નિવૃત્ત થઈ જાય. કેવી રીતે? બ્રહ્મ જ્ઞાને, હું બ્રહ્મ છું એ જ્ઞાનથી હું કરતા છું, ભોગતા છું, વક્તા છું, શ્રોતા છું, આ બધા ભ્રમ નિવૃત્ત થઈ જાય. એટલે આ ઉપાધિ અહંકાર ઉપાધિ કેવી છે? નિવૃત્તિ યોગ્ય છે. શેના વડે? બ્રહ્મ જ્ઞાન વડે. આત્મા બ્રહ્મ છે એ જ્ઞાનથી અહંકાર નિવૃત્ત થઈ જાય, ઉપાધિ નિવૃત્ત થઈ ગઈ. અને માટે ઉપાધિને કારણે જે સંસાર પ્રતીત થતો એ પણ નિવૃત્ત થઈ ગયો. ના કે એવું નથી, આપણો પક્ષ છે કે નચે નહીં, એવું ના થાય. એ જેના વાત છે. ટૂંકમાં આવું તમે કહો બરોબર નથી કે બ્રહ્મ જ્ઞાનથી અહંકારની નિવૃત્તિ થાય, અંધી સંસારની નિવૃત્તિ થાય, એ પક્ષ બરોબર નથી. કેમ ભાઈ? તો કે તસ્ય મૂળ અજ્ઞાને સતી નિવૃત્તે અસંભવાત. જ્યાં સુધી અજ્ઞાન છે એનું મૂળ શું? અજ્ઞાન છે. અહંકાર ઉપાધિનું મૂળ શું છે? અજ્ઞાન છે. તો મૂળ અજ્ઞાન સતી, જ્યાં સુધી આ મૂળ અજ્ઞાન છે જે અહંકારનું મૂળ છે, કારણ છે, જે અજ્ઞાન છે ત્યાં સુધી અહંકારની નિવૃત્તિ ના થાય. તો આપણે શું કહીએ? મૂળ અજ્ઞાનસ્ય અપી આત્મને વિદ્યમાનસ્ય બ્રહ્મ જ્ઞાન નિવૃત્તિ. આપણે કેવું વાર ભાઈ, આત્મામાં જે મૂળ અજ્ઞાન છે ને એની બ્રહ્મ જ્ઞાન નિવૃત્તિ થઈ જાય ને. મૂળ અજ્ઞાન આખી પ્રક્રિયા કહેવામાં આવે આપણને. જે અત્યારે પૂર્વ પક્ષી એનો નિષેધ કરી રહ્યો છે, બધા પગથિયા કહેવામાં આવે આપણને. મૂળ અજ્ઞાનસ્ય અપી, મૂળ અજ્ઞાનની પણ આત્મની વિદ્યમાનસ્ય, મૂળ અજ્ઞાનસ્ય, આત્મામાં રહેલું જે મૂળ અજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન નિવૃત્તિ, એની પણ બ્રહ્મ જ્ઞાનથી નિવૃત્તિ થાય. તો બ્રહ્મ જ્ઞાનથી મૂળ અજ્ઞાન નિવૃત્તિ થાય, એને કારણે એમાંથી જન્મેલા અહંકાર નિવૃત્તિ થાય, એને કારણે એમાં રહેલા સંસારની પ્રતીતિની નિવૃત્તિ થાય, એને કારણે સંસારની નિવૃત્તિ થાય. તો બ્રહ્મ જ્ઞાનનું શું પ્રયોજન છે? આત્માનું મૂળ અજ્ઞાન દૂર કરવો. એના વાચન કે તમે ના કહી શકો કે મૂળ અજ્ઞાન દૂર જ ના થઈ શકે. કે છે જ્ઞાનથી પણ અજ્ઞાન દૂર ન થાય. કેમ ન થાય? મૂળ અજ્ઞાન કેમ કહેવામાં આવ્યું? કારણ કે અહંકાર જે છે, ભ્રમ છે, એનું કારણ મૂળ અજ્ઞાન છે. તો અહંકાર ક્યારે દૂર થાય? જ્યારે એનું કારણ અજ્ઞાન, મૂળ અજ્ઞાન દૂર થાય, આવરણ દૂર થાય. તસ્ય કલ્પક અભાવેન, અજ્ઞાનનો કોઈ કલ્પ નથી, એની કલ્પના કરનાર નથી, એને ઉત્પન્ન કરનાર નથી, એનું કોઈ કારણ નથી.
અજ્ઞાન ઉત્પન્ન થયું હોત ને તો એના કારણ દૂર થવાથી આપણે અજ્ઞાન દૂર કરે, પણ અજ્ઞાનનું કોઈ કારણ નથી. એટલે એનું કોઈ એની કલ્પના કરનાર નથી, એટલે એનું કારણ નથી. અને તેથી અકલ્પિતયા જ્ઞાનેન નિવર્તયિતુમ અશક્યત્વાત. અજ્ઞાન કેવું છે? અકલ્પિત છે, કારણ વગરનું છે, અનાદિ છે. અને માટે આદિ એટલે કારણ, આદિ એટલે આરંભ, અનાદિ એટલે કારણ. તો અનાદિ એટલે અજ્ઞાનનો આરંભ પણ નથી, અજ્ઞાનનું કારણ પણ નથી. તો જેનું કારણ નથી એને તમે દૂર કેમ કરી શકો? અજ્ઞાન તો હોય, એનું કારણ નથી. અજ્ઞાન શું છે એ કહેવા માટે આ બધું કહેવામાં આવ્યું છે. પહેલા તો અજ્ઞાન અનાદિ છે, એક અનિર્વાચ્ય છે પણ ખરું પાછળથી, આપણે અત્યારે અનાદિ લીધું. અજ્ઞાન અનાદિ છે, એનો આદિ નથી, કારણ નથી. એના માટે અજ્ઞાન દૂર ના કરી શકાય. કારણ દૂર થાય તો જ કાર્ય દૂર થાય. અજ્ઞાન કાર્ય નથી, માટે એનું કારણ નથી, માટે એને દૂર કેમ કરવું? તો થાય કેમ ના થાય? ભલે કારણ તો દૂર થાય. તો કે નહીં, અન્યથા જ્ઞાન છે પેલો અનવસ્થાન છે. એવું અનવસ્થા પછી ગઈકાલે મેં બરોબર નામ વાંચ્યું, અનવસ્થાન પ્રસંગાત. અનવસ્થા એક વસ્તુ છે, અનવસ્થાનમ બીજી વસ્તુ છે. અનઅવસ્થાનમ, અવસ્થાન હોવાપણું, અનવસ્થાનમ ન હોવાપણું. અવસ્થા એટલે અવસ્થા, અનવસ્થા એટલે જેની કોઈ વ્યવસ્થા, અવસ્થા જ નથી, જેનું અંત જ નથી. એવું નથી એ પ્રશ્ન. તો કે છે અન્યથા જ્ઞાનસ્ય અનવસ્થાન પ્રસંગાત. નહીતર જો અજ્ઞાન કારણ દૂર કર્યા વગર અજ્ઞાન દૂર થાય, એનાથી કોઈ પણ વસ્તુ દૂર થઈ શકે એમને જ. જો અજ્ઞાનને દૂર કરવા માટે અજ્ઞાનના કારણને દૂર કરવાની જરૂર ના હોય, કારણને દૂર કર્યા વગર જ કશી વસ્તુ દૂર થઈ શકતી હોત, કારણ વગર જ, એવું થાય ને. કોઈ કારણ વગર જ વસ્તુ જો દૂર થઈ શકે તો જ્ઞાન પણ થઈ શકે ને. કોઈ કારણો જ્ઞાન દૂર થાય તો કોઈ કારણો જ્ઞાન પણ દૂર થાય. તો જ્ઞાનની વ્યવસ્થા એટલે જ્ઞાનની પણ સ્થિતિ ના બની રહે ને. તેથી જ્ઞાનમાં સ્થિર ના રહી શકે, ટકી ના રહે, એ દૂર થઈ જાય તો તમારો મોક્ષ પણ જતો રહે. આવો પ્રસંગ ઉપસ્થિત થાય. એટલે આ પ્યોરલી તદ્દન ટેકનિકલ પ્રશ્ન ઉભો કર્યો છે. શેના માટે? અજ્ઞાનના સ્વરૂપનો નિર્ણય કરવા માટે. તો હવે 16મો શ્લોક આપણે વાંચ્યો, ફરી વાંચીશું. ન પ્રકાશેહમિત્યુક્તે યત પ્રકાશ નિબંધના સ્વપ્રકાશમ તમાત્માનમ અપ્રકાશઃ કથમ સ્પૃશેત. અશે એક વાક્ય છે ની આગળ, ઇતિ આશંક્ય અજ્ઞાનસ્ય જ્ઞાન નિવર્ત્યત્વ સિદ્ધે. અજ્ઞાન અનાદિ છે અને માટે એની નિવૃત્તિ ના થઈ શકે, તે સંસારની નિવૃત્તિ ના થાય એવી આશંકા. ઇતિ આશંક્ય અજ્ઞાનસ્ય જ્ઞાન નિવર્ત્યત્વ સિદ્ધે. તો જ્ઞાન નિવર્ત્યત્વ એટલે શું? જ્ઞાનથી જેની નિવૃત્તિ થાય. અજ્ઞાનસ્ય જ્ઞાન નિવર્ત્યત્વ સિદ્ધે. અજ્ઞાન જ્ઞાનથી નિવૃત્ત થવા યોગ્ય છે કે અજ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થાય. અજ્ઞાન કેવું છે? જ્ઞાનથી નિવૃત્ત થાય એવું છે. અજ્ઞાન એટલે કેવું? જે જ્ઞાનથી નિવૃત્ત થાય એના વગર, એવી વ્યાખ્યા કરે છે. જ્ઞાન વિરોધી નહીં. કેવું છે? જ્ઞાન જેનું વિરોધી છે તેવું.
જ્ઞાન જેને વિરોધી નામ અજ્ઞાન. જે જ્ઞાનનો વિરોધી છે નહીં, સમજ પડી? પણ જ્ઞાન જેનો વિરોધી છે એ જ કહેવામાં આવે. તો જ્ઞાન નિવર્ત્યત્વ સિદ્ધે. આ જ્ઞાન કેવું છે? જ્ઞાનથી નિવૃત્ત થાય. હવે કેવું જ્ઞાન જોવાનું છે? કયા પ્રકારનું જ્ઞાન છે જે અજ્ઞાન નિવૃત્ત કરે એ વસ્તુ સમજવા માટે આવી ચર્ચા ઊભી કરવામાં આવી છે. કારણ કે એક તો આપણે આત્મા વડે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ. પહેલા એ જ્ઞાન લે છે. તો ચાલો કે જ્ઞાન અજ્ઞાનસ્ય જ્ઞાન નિવર્તત્વ સિદ્ધે. અજ્ઞાન જ્ઞાનથી નિવૃત્ત થઈ શકે, થાય એની સિદ્ધિ માટે કલ્પિતત્વ વક્તુમ. અજ્ઞાન કલ્પિત છે એટલે કોઈ કલ્પક નથી કોઈ, એટલે અજ્ઞાન કલ્પિત નથી. તો કે અજ્ઞાન કલ્પિત છે. કલ્પિત વસ્તુ જ્ઞાનથી નિવૃત્ત થાય, સાચી વસ્તુ ના થાય. અજ્ઞાનનો કોઈ કલ્પક જ ના હોય. એટલે અજ્ઞાન સ્વયં સત્તા ધરાવનારો હોય. કશી વસ્તુ અજ્ઞાન ઉત્પન્ન ના કરી હોય તો અજ્ઞાન સ્વયં સત્તા ધરાવનારું હોય તો પછી એનો નાશ ના થઈ શકે. પણ કલ્પિતત્વ વક્તુમ, અજ્ઞાન પણ કલ્પિત છે એ કહેવા માટે તસ્ય આત્મની વસ્તુતઃ અસંભવમ આહાર. એટલે પહેલા કહી રહ્યા છે જો અજ્ઞાન કલ્પિત ના હોત, જો અજ્ઞાન સત્ય હોત તો એ આત્મા સમાન સત્તા ધરાવતું હોત. આત્મા કલ્પિત છે, અજ્ઞાન કલ્પિત હોત તો આત્મામાં ખરેખરું અજ્ઞાન હોત. આત્મની વસ્તુતઃ તસ્ય અસંભવમ તસ્ય અજ્ઞાનસ્ય. એ અજ્ઞાનનો વાસ્તવમાં આત્મામાં અસંભવ બતાવે છે. એ માટે આ શ્લોક છે. ન પ્રકાશયમિતિ ઉક્તિ. અહમ ન પ્રકાશે. હું કહું છું અહમ ન પ્રકાશે, અહમ ન ભામી. હું મને ભાસતો નથી, હું મને જાણતો નથી, હું બ્રહ્મ છું એ જાણતો નથી. ઇતિ ઉક્તિ વચનમ યત પ્રકાશ નિબંધના. અને તો અજ્ઞાન કહો હું મને બ્રહ્મ રૂપે જાણતો નથી, હું છું એ રીતે નથી જાણતો નથી કહેતો, પણ હું બ્રહ્મ છું એમ નથી જાણતો. આ જ્ઞાન છે. ઇતિ યુક્તિ અહમ ન પ્રકાશેતિ ન ભામેતિ યુક્તિ. યુક્તિ એટલે વચનમ. યત પ્રકાશ નિબંધના. જે પ્રકાશને કારણે છે, જે પ્રકાશને હું નથી જાણતો એ ઉક્તિ. હું જે બોલું છું મને જ્ઞાન નથી. એ ઉક્તિ કહો, એ વચન કહો, વાક્ય કહો, એ પણ જાણવું છે ને. કશી વસ્તુ ક્યારે બોલી શકું? જ્યારે મારા જ્ઞાનનો વિષય હોય ત્યારે. એટલે મારું મને ન જાણવું એ મારી જ્ઞાનનો વિષય છે, માટે કહું છું કે હું મને જાણતો નથી. એટલે હું મને નથી જાણતો એ જાણું છું એવું થયું. યત પ્રકાશ નિબંધના. જે પ્રકાશને કારણે છે. કયું? હું નથી. મામ અહમ ન જાનામી. હું મને જાણતો નથી બ્રહ્મ રૂપે. એ ઉક્તિ, એ વચન, એ ખ્યાલ. બોલતો ના હોય તો પણ ખ્યાલ તો છે જ. યત પ્રકાશ નિબંધના. જે પ્રકાશને કારણે થાય, જેના વડે એ ઉક્તિ પ્રકાશિત થાય છે. કેનો ભાવ થાય છે? પ્રકાશ ઉત્પન્ન કરે છે એવું નથી. આમ તો યત પ્રકાશ નિબંધના. જે પ્રકાશને કારણે છે એવું. એટલે કે યત પ્રકાશ નિબંધના સમજાવે ટીકાકાર. યસ્ય પ્રકાશ યત પ્રકાશ સ્વરૂપ પ્રકાશ. જેના પ્રકાશથી, પણ જેના જે પ્રકાશ દેખાડે કરે. યત પ્રકાશ એ સમાસ થયો, ષષ્ઠી તત્પુરુષ. યસ્ય પ્રકાશ યત પ્રકાશ. જેના પ્રકાશથી, પણ જેનો પ્રકાશ અહીંયા આત્મા પ્રકાશ સ્વરૂપ. એટલે જે પ્રકાશ હતી. એટલે શું થયું? સ્વપ્રકાશ.
જેના પ્રકાશ જે પ્રકાશથી સ્વપ્રકાશ એવ નિબંધનમ નિમિત્તમ યસ્યાહ, જે સ્વપ્રકાશ આત્મા આ ઉક્તિ માટે એને પ્રકાશિત કરવા માટે નિબંધ એટલે કારણ છે. સ તથા ઉક્તા, એ ઉક્તિને યત પ્રકાશ નિબંધન એવું કહેવામાં આવ્યું. એટલે શું અર્થ થયો? કહે છે ન પ્રકાશ ઇતિ વ્યવહારસ્ય પ્રકાશ એક નિબંધનત્વાદ. ન પ્રકાશ, હું પ્રકાશ તો નથી, ઇતિ વ્યવહાર, આવો શબ્દ પ્રયોગ થાય છે ને. હું પ્રકાશ તો નથી, હું મને જાણતો નથી. આ પ્રકારનો વ્યવહાર ક્યારે થાય? એ વ્યવહાર, એ શબ્દ પ્રયોગ, એ વૃત્તિ પણ પ્રકાશિત થાય ત્યારે. પ્રકાશ એક નિબંધનત્વાદ, એ વૃત્તિ પણ જે પ્રકાશને કારણે છે. સ્વપ્રકાશ અનુભવ નિમિત્તત્વાદ, પહેલા સ્વપ્રકાશનો આત્માનો અનુભવ થઈ રહ્યો છે, એને કારણે પછી હું નથી પ્રકાશતો, હું નથી જાણતો, એ પ્રકારની વૃત્તિ પ્રકાશિત થાય છે. એને કારણે બોલું છું, પછી શબ્દ પ્રયોગ હું નથી જાણતો. તો હું મને નથી જાણતો એ ઉક્તિ છે, વચન, શબ્દ પ્રયોગ થયો, વ્યવહાર થયો. એ ક્યારે શક્ય બને? જ્યારે એ પ્રકારની વૃત્તિ આપણા મનમાં જન્મે. હવે એ વૃત્તિ પ્રકાશિત થતી હોય તો જ આપણે એનું જ્ઞાન થાય. તો એ વૃત્તિ જેનાથી પ્રકાશિત થાય છે, યત પ્રકાશ નિબંધના, તો જે પ્રકાશને કારણે એ ઉક્તિ છે એ હું બોલી શકું છું. જે પ્રકાશને કારણે આવો શબ્દ પ્રયોગ થાય છે એ હું જાણતો નથી. એ પ્રકાશ કેવો હોવો જોઈએ? તમ સ્વપ્રકાશમ તમાત્માનમ, તો આ ઉક્તિને પ્રકાશિત કરનાર જે છે એને પ્રકાશિત કરનાર બીજો કોઈ ખરો પાછો? મારી ઉક્તિ શું છે? હું જાણતો નથી. કેમ બોલાવે? એ પ્રકારની વૃત્તિ જન્મી. એટલે કેવી ખબર પડી? એ વૃત્તિ પ્રકાશિત થઈ. એટલે જે પ્રકાશથી વૃત્તિ પ્રકાશિત થઈ એ પ્રકાશ કેવો છે? સ્વપ્રકાશમ તો આત્માનમ, એ આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. એને પ્રકાશિત કરનાર બીજો કોઈ નથી. જે આગળ કહેવામાં આવ્યું કે ભાઈ આ સંવિત કેવી છે? નોદેતી નાસ્તમત્યેતી સ્વયં પ્રભા, ન ઉદેતી ન સ્તમેતી સંવિદેશા સ્વયં પ્રભા. તો પંચદશીનું કારણ વાક્ય છે. જેનું ઉદય પણ નથી, અસ્ત પણ નથી, એવી આ સંવિત કેવી છે? સ્વયં પ્રભા. આગળ નક્કી કરવામાં આવ્યું કે આત્મા જ્ઞાન જ સ્વરૂપ છે, તમારે સર્વજ્ઞ છે. એટલે આત્મા સ્વપ્રકાશ નક્કી થયેલું જ છે. એટલે આત્માને પ્રકાશિત કરનાર કોઈ નથી, સ્વપ્રકાશ છે. એટલે શું થયું? એ સ્વપ્રકાશ આત્માનો સતત અનુભવ થઈ રહ્યો છે, કે પ્રકાશી જ રહ્યો છે. એને કારણે પછી આ વૃત્તિ જન્મે, એનો પણ અનુભવ થાય. તો હવે આપણે અજ્ઞાનના અનુભવ પરથી ક્યાં આવીએ છીએ? અજ્ઞાનને પ્રકાશિત કરનાર પ્રકાશ પર. એ પ્રકાશ કેવો છે? આત્માનો પ્રકાશ. ભાઈ કેવો છે? સ્વપ્રકાશ. સ્વપ્રકાશમ તમાત્માનમ, એ સ્વપ્રકાશ આત્મા અપ્રકાશ કથમ સ્પૃશેત? પ્રશ્ન કરવામાં આવે. અપ્રકાશ અજ્ઞાન, હું નથી જાણતો એ અજ્ઞાન થયું. તો એ પ્રકાશ સ્વરૂપ આત્માને આ અજ્ઞાન સ્પર્શી કેમ શકે? અર્થાત આત્મામાં અજ્ઞાન ના હોઈ શકે. આત્મા અજ્ઞાન ક્યારે? આત્મા અને અજ્ઞાન એક જ અધિકરણમાં હોય તો આત્મા અજ્ઞાન હોય. પરંતુ સ્વપ્રકાશ આત્મરૂપ અધિકરણની અંદર આ અજ્ઞાન સંભવી ના શકે. ન કથંચિત ઇત્યાદિ, ક્યારે કઈ પણ એ કેમ તો સમજાવે? અયમ ભાવ, આ સ્વપ્રકાશ આત્મામાં અજ્ઞાન કેમ સંભવી શકે? કોઈ રીતે ન સંભવી શકે. કેમ ભાઈ? એમ ભાવ, તો એની પાછળનું આ પ્રકારે ખ્યાલ છે.
આત્મા સર્વદા સ્વયં ભાસમાન કહેવામાં આ તો નક્કી થઈ ગયું છે. આત્મા સર્વદા સ્વયં ભાસમાન, આત્મા સદા સ્વયં ભાસમાન છે. સર્વમ ભાસ એ પણ નક્કી થઈ ગયું. દૂરના બધા પદાર્થો છે ને, બધા સૂર્ય ચંદ્ર નક્ષત્રો બધા બધાને પ્રકાશિત કરનાર આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. આ બધું ઘણો આવા અવાજો વિચારો પિકઅપ કરે છે. અમારો શ્વાસ પિકઅપ કરે ગમે તે હોય. તો તેવી રીતે એ સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે. જે જાણું છું એને પ્રકાશિત કરે છે, અને પ્રત્યક્ષતા અને પરોક્ષતા બધાને પ્રકાશિત કરે છે. આમ આત્મા સર્વદા સ્વયં ભાસમાન. આમાં કોઈ પ્રશ્ન નથી. આ વસ્તુ આગળની ચર્ચા પરથી નિશ્ચિત થઈ ગઈ છે કે આત્મા હંમેશા કેવો છે? સ્વયં ભાસમાન, સદા પોતાના પ્રકાશમાં પ્રકાશિત છે, સ્વયં પ્રકાશ છે. સર્વમ નામ સ્વપ્રકાશ કહેવાય. જે પોતાને પ્રકાશિત કરે અને અન્ય સર્વને પ્રકાશિત કરે એનું નામ સ્વપ્રકાશ. જે પોતે ક્યારેય પ્રકાશ વિશે ના બને પણ અન્ય સર્વને પ્રકાશિત કરે એને સ્વપ્રકાશ કહેવાય. તો સર્વમ ભાસયતિ, સર્વદા સ્વયં ભાસમાન, હંમેશા પોતે ભાસે છે અને સર્વમ ભાસયતિ બધાને પ્રકાશિત કરે છે. આવો આત્મા સહ કથમ અજ્ઞાનેન પ્રકાશ વિરોધિના સ્પૃશ્યેત. આ પ્રકાશ સ્વરૂપ જે આત્મા છે એને અપ્રકાશ સ્વરૂપ અજ્ઞાન, અંધકાર અજ્ઞાન કેમ સ્પર્શી શકે? વિરોધી છે ને. નહીં ખરતર કિરણશાલી દિનકર તમસા સ્પૃશ્યમાનો દૃશ્યતે. નહીં ખરતર કિરણશાલી દિનકર, દિનકર એટલે સૂર્ય. ખરતર કિરણશાલી જે આજકાલ છે, તીક્ષ્ણ કિરણો વાળો અત્યંત પ્રકાશમાન સૂર્ય. અત્યારે એની ગરમીનો પ્રશ્ન નથી. આ દૃષ્ટાંતમાં ખરતર એટલે અત્યંત તેજસ્વી જે સૂર્ય છે. તમસા સ્પૃશ્યમાનો નહીં દૃશ્યતે. એવો સૂર્ય ક્યારે પણ અંધકારથી સ્પર્શાય, અંધકાર આવા અત્યંત તેજસ્વી સૂર્ય સ્પર્શી શકે એવું ક્યારેય પણ જોવામાં આવતું નથી. કેમ ભાઈ? હા ચાલો, એનું કારણ છે આવા અત્યંત પ્રકાશમાન તેજસ્વી સૂર્યને અંધકાર સ્પર્શતું હોય એવું ક્યારેય જોવામાં આવતું નથી. કેમ? તત્કસે તો કયા કારણથી એવું છે કે આ અંધકાર સૂર્યને સ્પર્શી ના શકે? પ્રકાશ અપ્રકાશો વિરોધાત. પ્રકાશ અને અપ્રકાશનો વિરોધ છે. પ્રકાશને અંધકારનો વિરોધ છે. એટલે અંધકાર પ્રકાશને સ્પર્શી ના શકે. તથા છે અજ્ઞાનસ્ય આત્મની અયુક્તિ સહત્વાદ. તેથી અજ્ઞાન છે એને જે અંધકાર રૂપ છે, એ આત્મા જે પ્રકાશ રૂપ છે એમાં અયુક્તિ, એ યુક્તિને સહન કરી શકતો નથી. અજ્ઞાન અંધકાર રૂપી અજ્ઞાનનું પ્રકાશ રૂપી આત્મા હોવું એ યુક્તિયુક્ત નથી. એટલે અજ્ઞાનનું આત્મા હોવું એ વસ્તુ યુક્તિને સહન કરી શકતો નથી. જરાક વિચારો તો સમજ પડે, એવું બની જ ના છે. વિચાર ન કરતો લાગે પણ એટલે ભાઈ માયા વિચારમ ન સહતે. જે માયા વિચાર ન કરો ત્યાં સુધી ચાલુ ને ચાલુ રહે. એકવાર વિચાર કરો એટલે ભાઈ અદૃશ્ય થઈ જાય. પણ ચાલો, એટલે અહીં શું છે કે ભાઈ આ યુક્તિથી બહુ સ્પષ્ટ છે કે પ્રકાશ અજ્ઞાનનું વિરોધી છે, અને માટે અજ્ઞાન પ્રકાશરૂપી આત્મામાં સંભવી ન શકે. એટલે પહેલા એ સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મામાં અજ્ઞાન ન હોઈ શકે. લો પછી કે નનુ કથમ તરહી ન પ્રકાશેતી આત્મની અજ્ઞાન અનુભવ. લો એક બાજુ કહો છો
કે આત્મામાં અજ્ઞાન ન સંભવી શકે, કારણ કે આત્મા પ્રકાશ સ્વરૂપ છે, અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે, પણ આત્મા અજ્ઞાનનો વિરોધી છે, માટે આત્મામાં અજ્ઞાન ન સંભવી શકે. ત્યારે પછી મને અનુભવ કેમ થાય? ન પ્રકાશે, હું જાણતો નથી, એથી આત્મની અજ્ઞાન અનુભવ કથમ, તો પછી હું જાણતો નથી એવો આત્મામાં મારામાં અજ્ઞાન અનુભવ થયો એ કેમ સમજાવો? આપ કહો છો કે ભાઈ આત્મા અજ્ઞાન સંભવી ના શકે, અને છતાંય પણ હું નથી જાણતો, હું આત્માને બ્રહ્મ રૂપે નથી જાણતો, અજ્ઞાનનો અનુભવ થાય પણ છે જ ને. તો આત્મા અજ્ઞાન સાથે થાય કે ના થયા? આત્મા અજ્ઞાન સાથે, કારણ કે આત્મા જ અજ્ઞાનને પ્રકાશિત કરે છે ને. આપ કહો છો આત્મા અજ્ઞાન હોય નહીં, પણ અજ્ઞાનનો અનુભવ થાય છે તો આત્માને પ્રકાશિત થાય છે, તો એ કેવી રીતે? આત્મા અજ્ઞાનનો વિરોધી હોય તો અજ્ઞાનને પ્રકાશિત કેવી રીતે કરે? પ્રશ્ન થયો. એટલે એમ ટેન્ટેટિવ જવાબ આપો. એથી આશંક્ય દ્રષ્ટાંત આપે કે ભાઈ આવો ખરેખર કિરણવાન સૂર્ય, આવો અત્યંત તેજસ્વી સૂર્ય હોય ને એને પણ અંધકાર સ્પર્શતો હોય. જાણે કે જે સૂર્ય પેચકાદીનામ અંધકાર પ્રતીતિવત, પેચક એટલે ઘુવડ, ઘુવડને દિવસે સૂર્ય ના દેખાય. સૂર્ય આટલું બધો તીવ્ર પ્રકાશ તો હોય તો પણ ઘુવડ શું કે અંધારું છે. એટલે ભલે અંધકાર સૂર્યને પ્રકાશ સ્પર્શતો તો ના હોય, છતાંય પણ સૂર્ય નથી દેખાતો એવો અનુભવ થઈ શકે. સમજ પડી ને? અંધકાર સૂર્યને સ્પર્શી ના શકે, સૂર્ય એનો વિરોધી છે, છતાં પણ એટલે સૂર્ય સ્વયં પ્રકાશમાન છે, બધાને પ્રકાશિત કરનાર છે, પ્રકાશનું સ્વરૂપ છે, હંમેશા દેખાવો જ જોઈએ ને. અને તોય પણ એવા કેટલાક છે જે કહે છે, ઘુવડ વગેરે કહે, ઘુવડ કે ભાઈ સૂર્ય ભાસતો નથી, મને સૂર્ય દેખાતો નથી. અનુભવ થયો ને? ક્યારે? દિવસ દરમિયાન મને સૂર્ય દેખાતો નથી. એ પ્રકાશિત કરનાર સૂર્ય જ છે. સૂર્યને કારણે આંખો એવી તો અંજાઈ જાય છે એની કે વિચારો જોઈ શકતો જ નથી. ઘોડની આંખો એવી છે ને, ભગવાન એવું કરી આપ્યું છે, રાત્રે બરોબર દેખાય, રાત્રે કોઈને ના દેખાય ત્યારે ઘોડને દેખાય. ત્યારે જઈને કાગડા પર આક્રમણ, દિવસે કાગડો જાય અને ઘોડને આક્રમણ કરે, ચાંચો મારે. રાત પડે ને ઘોડ જઈને કાગડા પર આક્રમણ કરે. એટલે કાક ઉલુકવત આવી જાતનો એક શબ્દ પ્રયોગ સંસ્કૃતમાં. કાક ઉલુકવત, કાગડો અને ઘોડ એકને દિવસે દેખાય, રાત્રે ના દેખાય, બીજાને રાત્રે દેખાય, દિવસે ના દેખાય. તો યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો, એવું કહ્યું ને ભગવાને, કે જેમાં બધા યા નિશા, બધા લોકો જેમાં ઊંઘે છે એમાં જ્ઞાની જાગે છે. તો દિવસે ઘુવડ અને કાગડો, યસ્યામ જાગૃતિ ભૂતાની, રાત્રે બધા જ્યાં બધા જાગે ત્યાં જ્ઞાની ઊંઘે છે. ઘોડ જાગે છે રાત્રે, ત્યારે પેલો કાગડો સૂવે છે. ચાલો, એટલે ટૂંકમાં આવું હોઈ શકે દ્રષ્ટાંત. એટલે કે ભલે ને આ સૂરજ પ્રકાશનો અજ્ઞાનનો અંધકારનો વિરોધી છે જ, સૂરજ તો પ્રકાશે જ છે, એ ક્યારે અંધકારને પ્રાપ્ત તો પણ એના વિશે આ પ્રકારનો ભ્રમ સેવાઈ શકે કે મને દેખાતું નથી, સૂરજના પ્રકાશમાં દેખાતું નથી, એવું બની શકે ને. તેમ આત્માના પ્રકાશમાં હું જાણતો નથી બની શકે. એટલે આ દ્રષ્ટાંત આપ્યું. આ દ્રષ્ટાંત છે ને આપણા ચિંતન માટે આપે, માત્ર વસ્તુને એમદમ ચાલો પતાવી નાખવા માટે નહીં, ચિંતન માટે આવે છે. એટલે આ દલીલ ઉદાહરણ આપણે ચાલો ભાઈ ચાલો એને પતાવી નાખ્યો, ખંડન કર્યું, એવું નથી. આખી આ ચિંતનની આખી પ્રક્રિયા છે.
તો સૂર્ય પેચકાદીનામ અંધકાર પ્રતીતિવત, જેમ દિવસ સૂર્યમાં આવા પ્રખર સૂર્યમાં પણ પેચકાદીનામ ઘોડ વગેરે બીજા હોવા જોઈએ. ભાઈ તો કહે છે આપણને ઘોડ સિવાય બે પ્રાણી હોવા જોઈએ. અંધ માણસ બિચારો ચાલો તો ન દેખનારો હોય. અંધકાર પ્રતીતિવત, અંધકારની પ્રતિ થાય છે સૂર્યમાં, તેવી રીતે પણ એ પ્રતિ કેવી ભ્રાંતિ છે. સૂર્યપ્રકાશ તો હોય બધા જુએ છે, અને છતાં પ્રકાશનો અનુભવ ના થયો હોય શું છે? ભ્રાંતિ છે. ભ્રાંત્યાપી ઉપદ્યતે, એટલે આ ઉક્તિ અહમ અજ્ઞ અહમ ન જાણે, હું બ્રહ્મને જાણતો નથી, એ ક્યાં તો એ અજ્ઞાન છે, એ ક્યાં તો સાચું હોઈ શકે અથવા ભ્રમ પણ હોઈ શકે. તો પહેલા એને અજ્ઞાન માનો તો આત્મા હોઈ જ ના શકે. આત્મામાં હું નથી જાણતો અજ્ઞાન હોઈ શકે, પણ હું નથી જાણતો અનુભવ છે તો ખરો જ ને. એ અનુભવ ભ્રમ પણ હોઈ શકે. હું નથી જાણતો માટે ખરેખર નથી જાણતો કે આત્મા અજ્ઞાન યોગ્ય છે માટે નથી જાણતો. આત્મામાં અજ્ઞાન સંભવી શકે માટે નથી જાણતો એમ નથી. આત્મા અજ્ઞાન ન હોય તો પણ આત્મા નથી જાણતું બને. જેમ સૂર્યમાં અંધકાર નથી તો પણ મને દેખાતું નથી એ પ્રકારનો અનુભવ બની શકે. એમાં સૂર્યનો વાંક નથી. સૂર્ય તો સ્વયં પ્રકાશ છે, છતાંય પણ મને દેખાતો, સૂર્ય દેખાતો નથી એવો અનુભવ બની શકે. કોને માટે? ઘુવડ વગેરે માટે. તેવી રીતે આત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે, સ્વયં પ્રકાશિત કરનાર છે, અને છતાં હું જાણતો નથી એવો અનુભવ બની શકે. જેમ સૂર્ય પ્રકાશમાં છતાં પણ મને દેખાતો નથી એવો અનુભવ બની શકે, તેમ આત્મા નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, છતાં હું નથી જાણતો એવો અનુભવ બની શકે. જો ધીમે ધીમે અજ્ઞાનના સ્વરૂપ તરાવી રહ્યા છે તો 17મા શ્લોકમાં કહે છે, આ વસ્તુ કહે છે ભ્રાંત્યાપી ઉપપદ્યતે. આ જે અનુભવ છે એ ભ્રાંતિથી પણ હોઈ શકે. એ અનુભવ સાચો જ હોય નિયમ નથી, ભ્રાંતિ પણ હોઈ શકે. તો કહે છે તથાપ્યાભાતિ કોપ્યેષ વિચારા ભાવ જીવન અવશ્યાયશ્ચિદાકાશે વિચારાર્કોદયાવધિ. તથાપી યદ્યપી, તથાપી જો કે આમ યદ્યપી એટલે શું? વાત સાચી છે કે આત્મામાં અજ્ઞાન ના હોઈ શકે, તથાપી તો પણ ચિદાકાશે, ચિદાકાશ એટલે ચિદાકાશ એટલે ચૈતન્ય રૂપ આકાશમાં, એટલે સ્વપ્રકાશ આત્મામાં કોપી. હવે દ્રષ્ટાંત શું આપે છે? અવશ્યાય, અવશ્ય ધુમ્મસ. સૂર્ય છે છતાં ધુમ્મસ છે. આ ધુમ્મસ શું કરે છે? સૂર્યને આચ્છાદિત કરે છે. વાદળ સુધી વસ્તુ શું છે? ધુમ્મસ. પહાડોમાં જઈ ત્યારે સવારમાં ધુમ્મસ દેખાય. અરે ત્યાં ઋષિકેશમાં શિયાળામાં દેખાય. આમ ધુમ્મસ, આખી નદી બધું છવાઈ જ ગયું હોય, પહાડો બધા છવાઈ ગયા હોય. ધીમે 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 સૂરજ દેવતા ઉપર આવે ને પછી ધીમે ધીમે ધુમ્મસ ઓગળે, ત્યાર પછી સૂરજ દેવતા દેખાય. સૂર્ય છે પણ દેખાય એવો નિયમ નથી. સૂર્ય હોવા છતાં પણ ના દેખાય. એના માટે ઘોડનું દ્રષ્ટાંત આપ્યું. અત્યારે બીજું કયું દ્રષ્ટાંત આપે છે? ધુમ્મસનું. અવશ્યાય. આ ધુમ્મસ કેવું છે? સુરતમાં નથી, ક્યાંક લટકે છે, અત્યારે લટકે છે.
એટલે કોપી અવશ્યાય, કોઈક પ્રકારનો આ ધુમ્મસ જે છે નથી, જેનું વિશે કહી ના શકાય. તો જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી આ ધુમ્મસ ટકી રહે છે. તે ચિદાકાશની અંદર આ એક ધુમ્મસ છે. ધુમ્મસ શું કરે છે? આવરણ કરે છે. કોનું? સૂર્યનું. સૂર્ય ઢાંકી દે છે ખરો જ. સૂર્ય હોવા છતાં પણ આપણને સૂર્યના પ્રકાશથી વંચિત રાખે છે. આમ આત્મા છે, સ્વયં પ્રકાશ છે, છતાંય પણ એ ચિદાકાશના, આપણે ચિદાકાશ શબ્દ વાપર્યો. ચિદ એટલે ચૈતન્ય, આકાશ નિરાકાશ, સર્વવ્યાપક, સ્વયં પ્રકાશ. એવું નિરાકાર, નિર્લેપ, સર્વવ્યાપી ચૈતન્ય એ હોવા છતાં પણ એના જ્ઞાનથી આ વંચિત રાખે, એને ઢાંકી દે ખરું કોઈ. કોણ? કોઈક ધુમ્મસ. કયા પ્રકારનું ધુમ્મસ છે? આ અજ્ઞાન રૂપી ધુમ્મસ. હવે અજ્ઞાનને શેની સાથે સરખાવ્યું? ધુમ્મસ સાથે. એ ધુમ્મસ ક્યાં સુધી રહે? જ્યાં સુધી, એટલે કે અર્ક ઉદય અવધિ. અર્ક એટલે સૂર્ય. અર્ક ઉદય અવધિ. આ ધુમ્મસની અવધિ ક્યાં સુધી છે? સીમા ક્યાં સુધી છે? અર્ક ઉદય, સૂર્યનો ઉદય. તો સૂર્યના ઉદય થાય ત્યાં સુધી જ રહે એવું ધુમ્મસ. ટૂંકમાં સૂર્ય ઉદય ના થાય તો ધુમ્મસ રહે જ. એવું છે આ ધુમ્મસ. ઘણી વાર પહાડોમાં ટકી રહે, આખો દિવસ જતો રહે, દિવસનો દિવસ જતા રહે ધુમ્મસમાં. એટલું બધું ધુમ્મસ હોય, 10 ફૂટ દૂર ના દેખાય. બધાને અનુભવ હશે જ. નોર્થ અમેરિકામાં, કેનેડા, બધે તમે ખાસ કરીને પહાડોમાં જતા હો રસ્તા પર, એવું તો ધુમ્મસ ઘણી વાર એકદમ આવી જાય, કશું દેખાય જ નહીં. લોકોએ ઊભા રહેવું પડે. બધા હેડલાઇટ તો ચલાવે તોય આગળની કાર ના દેખાય, 10 ફૂટ દૂર ના દેખાય, એવું અંધારું થઈ જાય. એવો અકસ્માત થાય કે આ એક પછી લાઈન બંધ, કારો બધી ધડાધડ થઈ વિચારે થડાય. એટલે એ ધુમ્મસ ક્યારે જાય? સૂર્યનો ઉદય થાય ત્યારે, ત્યાં સુધી જે ટકનારું છે એવું આ ધુમ્મસ છે. વિચાર કે ઉદયાવધિ. ધુમ્મસ માટે કહેવામાં આવ્યું કે છે ખરું કોપી, એનું શું સ્વભાવ છે કે નહીં નથી કહેવાતું. એનું કારણ જાણતા નથી. કારણ વગર જ છે, અનાદિ છે, પણ શાંત છે. સૂર્યનો ઉદય થવાથી ધુમ્મસ નષ્ટ થઈ જાય છે. તેમ અજ્ઞાન આવું જ કંઈક છે. એને અનિર્વચનીય કહેવાય છે ખરું, પણ અહીંયા સૂર્ય કયો? વિચાર અર્ક ઉદય અવધિ. વિચાર રૂપી સૂર્યનું આજે આપણે અજ્ઞાન છે ને, કેવું અજ્ઞાન છે? મામ ન જાણે, હું મને જાણતો નથી, આ જ્ઞાનની વાત છે. આત્માનું જ્ઞાન એ પણ ધુમ્મસ જેવું છે. ક્યાં સુધી ટકે? જ્યાં સુધી વિચાર રૂપી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી. અવિચાર સિદ્ધ સંસાર. સંસાર જે કર્તૃત્વ ભોક્તૃત્વ એ પ્રતીત થયા જ કરે. ક્યાં સુધી? જ્યાં સુધી વિચાર ન કરવામાં આવે, આત્માના સ્વરૂપ પર વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી ટકી જ રહે. કહે છે કે એટલે વિચાર અભાવ જીવન. જેમ સૂર્યનો અભાવ આ જીવન છે. કોનું? ધુમ્મસનું. ધુમ્મસ શેના પર ટકે છે? સૂર્યના અભાવને કારણે. ક્યારે અંત આવે છે? સૂર્યનો ઉદય થાય ત્યારે. તેવી રીતે અજ્ઞાન કહ્યું છે વિચાર અભાવ જીવન. જ્યાં સુધી વિચાર કરવામાં નથી આવ્યો ત્યાં સુધી એ ટકી રહે, જીવિત રહે. એ જન્મો જન્મ જતા રહે. પણ વિચાર અર્ક ઉદય અવધિ. વિચાર રૂપી સૂર્યનો ઉદય થાય એટલે એ અજ્ઞાન બી ધુમ્મસ રહેતું નથી. અર્થાત અજ્ઞાન નિવૃત્તિનો માર્ગ છે. આત્મા અજ્ઞાન નથી, અંતો આત્માને ઢાંકનારું છે. આત્મા ન હોવા છતાં પણ આત્માના સ્વરૂપને ઢાંકનારું છે. એટલે કે સૂર્યને ઢાંકવા માટે
આપણને સૂર્યના પ્રકાશના અનુભવથી વંચિત રાખવા માટે આ અંધકાર સૂર્યમાં હોવો જેવો નિયમ નથી. અંધકાર સૂર્યમાં નથી. ક્યાં છે? ધુમ્મસ એને આવૃત કરે છે સૂર્યને. એને એટલે સૂર્ય પ્રકાશ તો એનો અનુભવ થતો નથી, પણ એ ધુમ્મસ છે એ કેવું છે? સૂર્યના પ્રકાશના અભાવમાં જ હોય છે. જો સૂર્યનો પ્રકાશ આવે એટલે ધુમ્મસ ટકી ના શકે. તો અહીંયા પણ એક સૂર્ય છે, વિચારરૂપી સૂર્ય, ત્યાં સુધી ભ્રમ ટકી રહે. જેવો વિચારનો અર્ક ઉદય થાય કે ભ્રમ નષ્ટ થઈ જાય. આખી પ્રક્રિયા બતાવી. અજ્ઞાન કયા પ્રકારનું છે? ભ્રમાત્મક છે. કેવું છે? આત્મામાં નથી, પણ આત્માને ઢાંકનારું છે. આત્માને કારણે છે. આત્માથી પ્રકાશિત છે. કારણ કે આ ધુમ્મસ છે ખબર કોને? સૂર્યના પ્રકાશિત પડે છે. ધુમ્મસનું હવાપણું પણ કોના પ્રકાશથી પ્રકાશિત છે? સૂર્યના પ્રકાશથી. ત્યાં હું નથી જાણતો અજ્ઞાનનું હવાપણું શેથી પ્રકાશિત છે? યત પ્રકાશ નિબંધન. એટલે ન પ્રકાશે તે ઉક્તિ, હું પ્રકાશતો નથી, હું એને જાણતો નથી. આ ઉક્તિ પણ જે પ્રકાશને કારણે છે. તો આ ઉક્તિના જ્ઞાન કહો એ આત્માના સ્વરૂપને ઢાંકે છે અને આત્મા એને પ્રકાશિત કરે છે. તો સૂર્યના પ્રકાશને ઢાંકનાર, સૂર્યના પ્રકાશના અનુભવ આપણે વંચિત રાખનાર જે ધુમ્મસ છે એ સૂર્યથી જ પ્રકાશિત છે. અગત્યની વસ્તુ એ છે. ન પ્રકાશ અહમિતિ ઉક્તિ યત પ્રકાશ નિબંધના. આત્માનો પ્રકાશ જ છેવટે અજ્ઞાન રૂપી અપ્રકાશને પ્રકાશિત કરનાર છે. અજ્ઞાન અપ્રકાશ કેવો છે? ન પ્રકાશ, હું પ્રકાશ તો નથી, એ પ્રકારનો અપ્રકાશ અજ્ઞાન. યત પ્રકાશ નિબંધના, જે પ્રકાશને કારણે છે, જે પ્રકાશ પ્રકાશિત છે, જે પ્રકાશને કારણે છે. ક્યાંક વાદળનું દૃષ્ટાંત પણ આપે વિવેક ચૂડામણીમાં કે વાદળ ઉત્પન્ન કેમ થયું? સૂર્યથી. સૂર્ય ઉત્પન્ન થયેલું વાદળ સૂર્યને ઢાંકી દે. ચાલો, તેવી રીતે અહીંયા તો ધુમ્મસ સરસ દૃષ્ટાંત આપ્યું કે આ ધુમ્મસ કેવો છે? સૂર્યમાં નથી, પણ સૂર્યને ઢાંકનાર છે. પણ નાશ થઈ શકે ક્યારે? સૂર્યના પ્રકાશથી. તેવી રીતે ન પ્રકાશે તે ઉક્તિ, હું પ્રકાશ તો નથી, એ અજ્ઞાન આત્મામાં નથી, પણ આત્માને ઢાંકનારું છે ખરો. આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકનારું છે. એ શું છે? ભ્રમ છે. આ સર્પ છે ને રજ્જુમાં નથી, છતાં અયમ સર્પ, આ સર્પ છે એ પ્રકારનો જે ભ્રમ છે ને ખ્યાલ, એ રજ્જુને ઢાંકનારો છે. તો આ સર્પ છે ભ્રમ ક્યાં સુધી ટકે? જ્યાં સુધી રજ્જુના જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો નથી ત્યાં સુધી આ સર્પ છે એ પ્રકારનો ભ્રમ ટકી રહે. પણ આ રજ્જુ છે એ પ્રકારના જ્ઞાનનો ઉદય થાય તો પછી સર્પનો ભ્રમ ત્યાં ટકી શકતો નથી. આ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવે. એટલે ભ્રાંત્યાભિપદ્યતે, આ વિચાર સાચો હોવાની જરૂર નથી. ભ્રાંતિ પણ હોય ને, ભ્રાંતિ એ જ કામ કરે. ટૂંકમાં આ સર્પનો ભ્રાંતિ છે ને એ જ કામ કરે જેવો સાચો સર્પ કરતો હોય. એટલે આપણને ભય જન્મ્યો, કંપારી આવી ગઈ, પરસેવો થઈ ગયો, એવું થવા માટે સાચો જ સર્પ હોવો જેવો નિયમ નથી. સર્પનો ભ્રમ પણ એ જ પ્રકારની અસર ઉત્પન્ન કરી શકે. એનું નામ સંસાર. તો પરસેવો થાય છે, બ્લડ પ્રેશર વધી ગયું, ભયભીત થઈ ગયા. આ સંસાર એ સર્પને કારણે છે. એ સર્પ જવાનો જ નથી. ભલે તો રજ્જુનું જ્ઞાન થાય તો સર્પ જવાનો નથી. તો કે ના, રજ્જુના જ્ઞાનનો ઉદય થાય ત્યાં સુધી આ સર્પનો ભ્રમ છે. રજ્જુના જ્ઞાન ઉદય થાય એટલે સર્પનો ભ્રમ દૂર થઈ જાય. એટલે મને પરસેવો થાય છે, મારે કોઈ સાચો સર્પની જરૂર નથી. સર્પનો ભ્રમ પણ આ પ્રકારની અસર જન્માવે. તેમાં ભ્રમ ન પ્રકાશ, આ ભ્રમ છે.
અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? ભ્રમરૂપ છે. અને ભ્રમ છે માટે એ જ્ઞાન થઈ જાય. કેવું જ્ઞાન? વિચારજન્ય જ્ઞાન. ભ્રમ કોને કહેવાય? અવિચાર સ્વરૂપ. અવિચાર સિદ્ધ સંસાર. અવિચારને કારણે જન્મેલો ભ્રમ વિચારથી દૂર થાય. તથાપ્યાભાતિ કોપ્યેશ વિચારાભાવ જીવન અવશ્યાય. તથાપિ આમ અજ્ઞાન આત્મામાં ન હોઈ શકે તો પણ કોઈક એટલે શું? જેની સત્તાનો નિર્ણય થઈ શકતો નથી. સદસદ્ભ્યામ અનિર્વચનીય. અચ્છા, આ ધુમ્મસ છે કે નહીં કહી શકાતું નથી. પ્રકાશ સ્વરૂપ છે કે જ્ઞાન અંધકાર સ્વરૂપ છે કે શું છે? એ પ્રકાશ છે તો ખરું, પછી ઢાંકી દે છે અંધકાર અજ્ઞાન સૂર્યને. કોપી અવશ્યાય આકાશે ભાતી. કોઈક પ્રકારનો ધુમ્મસ છે આકાશમાં ભાસી રહ્યું છે. ક્યાં સુધી ટકવાનું? સૂર્ય અર્ક અભાવ જીવન. સૂર્યનો અભાવ હોય ત્યાં સુધી જેનું જીવન છે એવું આ ધુમ્મસ છે આકાશમાં ભાસી રહ્યું છે અને સૂર્યને આવૃત કરી રહ્યું છે. વિચાર અર્કોદયાવધિ. વિચાર વિસરો ઉદય થાય એટલે આ ભ્રમ ટકી ના શકે. એટલે ટીકાકારે કહ્યું યદ્યપિ વસ્તુતઃ તથાપિ કહ્યું ને શ્લોકમાં. તો પણ એ શું? યદ્યપિ આમ હોવા છતાં પણ. એમ શું હોવા છતાં? યદ્યપિ વસ્તુતઃ આત્મની અજ્ઞાન ન સંભવતી. વાસ્તવમાં આત્મામાં અજ્ઞાન સંભવતું નથી. આત્મા સ્વયં પ્રકાશ જ્ઞાન રૂપ છે માટે અંધકાર રૂપ અજ્ઞાન આત્મામાં સંભવી ના શકે. તથા તો પણ આ એક મોટો કોયડો વેદાંત ઉકેલેલો છે, અથવા તો વેદાંત પ્રક્રિયા આપી છે. આત્માનું અજ્ઞાન કેમ હોઈ શકે? એની પ્રક્રિયા વેદાંતે આ પ્રકારે આપી. તથાપિ એષ આ કોણ? અપ્રકાશ અવશ્યાય નિહાર. આ જે દેખાય છે ને કોણ? નિહાર, ધુમ્મસ. તેમ અજ્ઞાન પણ આપણા અનુભવનો વિષય છે ન પ્રકાશ. અવશ્યાયવત અવશ્યાય એટલે અહીંયા ખરેખર ધુમ્મસ નહીં, ધુમ્મસની જેમ અજ્ઞાન કેવું છે? ધુમ્મસ જેવું છે. કેવું ધુમ્મસ? કેવું? આવર્કત્વાદ કોષવદ આચ્છાદકત્વાદ. જેવી રીતે પેલો કોષ હોય ને મ્યાન, એ પેલી તલવારને આચ્છાદિત કરતા એમ આ અન્નમય પ્રાણમય કોષ કહેવામાં આવે, કારણ કે આત્માના સ્વરૂપને આચ્છાદિત કરે. કોષવત. તેમ અવશ્યાયવત એટલે ધુમ્મસનો મુખ્ય અર્થમાં નહીં લેવાનો અને ગૌણ અર્થમાં લેવાનો. કયો ગુણ છે ધુમ્મસમાં? આવરકત્વમ. સૂર્યને આવૃત કરવું, સૂર્યને આચ્છાદિત કરવું, અર્થાત સૂર્યના પ્રકાશના અનુભવથી આપણને વંચિત રાખવા એવા ધુમ્મસ કરે છે. એ અંશ લેવાનો. તેવી રીતે ચિદાકાશે ચિત્ત પ્રકાશે આત્મની આભાતી સંમત. એવી રીતે કોઈક પ્રકારનું આવું ધુમ્મસ છે. આ ધુમ્મસ જેવી રીતે આ આકાશમાં ભાસી રહ્યું છે તેમ ચિદાકાશ આત્મામાં કોઈ પ્રકારનું ધુમ્મસ ભાસી રહ્યું છે. એની સંબંધ. ચાલો આપણે કાલે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः। हरि ओम।